ગાંધીનગરમાં પડતર માંગણીઓના સાથે માજી સૈનિકો છે તેમનું પોલીસના સાથે આજે ઘર્ષણ થયું હતું ને ઘર્ષણ ભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમના ટેકામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતના ગાંધીનગરમાં ફરી એક વખત આ માજી સૈનિકો આંદોલન કરવા બેઠા છે, સત્યાગ્રહ છાવણી પણ, અને સરકાર પાસે તેમની માંગણી છે કે તેમને જે સરકારી ભરતીઓ થઈ રહી છે તેમાં અનામત આપવામાં આવે, તેમનું મેરિટ અલગ બહાર પાડવામાં આવે. પરંતુ તે 22 દિવસથી આંદોલન કરતા હજી સુધી તેની કોઈ પણ પ્રકારની જે માંગણી છે તેનો ઉકેલ ના આવતા આજે તે ફરી એક વખત આકરા તેવર અપનાવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. ઘર્ષણ ભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હવે તેમના ટેકામાં આવ્યા છે અને તેમણે વિગતો પણ આપી છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકોની એક મહારેલી હતી. એમાં દ્વારા માજી સૈનિકોની ધરપકડ કરી નજરકેદ કરવામાં આવ્યા છે. માજી સૈનિકોના પ્રમુખશ્રીને પણ નજરકેદ કરવામાં છે, ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ગુજરાતની અંદર 2 થી 3 હજાર જેટલા માજી સૈનિકોની અલગ અલગ જિલ્લાઓમાં ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાંથી અમુક રેલવે સ્ટેશનમાંથી પણ ધરપકડ કરી છે, બસ સ્ટેન્ડમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે 2000 થી 2500 લોકો માજી સૈનિકો છે એની પોલીસ દ્વારા, ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એનાને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું ધારાસભ્ય તરીકે, કારણ કે માજી સૈનિકો જે હતા આંદોલન કરી રહ્યા છે એની માંગ બિલકુલ વ્યાજબી છે. તમે જોયું છે કે એની જે માંગ હતી કોઈ માજી સૈનિકોની ગુજરાતની અંદર અનામત આપવામાં આવે તો અન્ય રાજ્યોમાં તો આપવામાં આવે જ છે, તો ગુજરાતમાં પણ અનામત સરકારી નોકરીમાં આપવી જોઈએ, અલગથી મંત્રાલય બનાવવું જોઈએ. માજી સૈનિકોને આમ જોઈ તો જ્યારે શહીદ થાય છે તો એને 1 કરોડ જો સન્માન રાશિ અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે. ગુજરાતમાં પણ એ કાયદો તો હજી નિયમ તો બન્યો છે, પણ એમાં ગોળી વાગે તો જ તે, માની લો કે કાશ્મીર જેવા જે બરફ જ્યાં હોય, જ્યાં -2 લદ્દાખમાં તો 35 ડિગ્રી તાપમાન અંદર વ્યૂ જતું હોય છે, ત્યારે 35 ડિગ્રીમાં જો આપણા સૈનિકો જ્યારે ડ્યુટી કરતા હોય તો ઘણી વખત એના એટેક આવી જતા હોય, હૃદય બંધ થઈ જતો હોય, ત્યારે એવામાં પાછા માજી સૈનિકોને ગુજરાત સરકાર 1 કરોડની સહાય આપવામાં ઊંચા હાથ કરે છે, અન્ય રાજ્યોમાં આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં માજી સૈનિકો સાથે અનામત આપવાની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે, અલગ મંત્રાલય આપવામાં અન્યાય થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને ન્યાય નથી મળતો. આજે એની વિશાળ રેલી હતી એને પણ અટકાવવામાં આવી છે, આંદોલનને તોડવામાં આવ્યું છે. તો એને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. અને આજે મોટાભાગના અમારા માજી સૈનિકોની ધરપકડ કરવામાં આવી છે, પણ જ્યાં સુધી એને તાત્કાલિક અસરથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પોતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે હું ઉપવાસમાં બેસવાનો છું, જ્યાં લગીને દરેક માજી સૈનિકોને દરેક જિલ્લામાંથી જેટલા પણ માજી સૈનિકોની ધરપકડ કરી છે એ તાત્કાલિક રાજ્ય સરકારની અપીલ કરું છું, તાત્કાલિક એને છોડવામાં આવે. એના ન્યાય અધિકાર માટે એ માગણી કરી રહ્યા છે. એ કોઈ ત્રાસવાદી નથી. જો માજી સૈનિકો કે સૈનિકો આપણા દેશના અડધી કલાક માટે પણ દેશની રક્ષા કરવામાં ચૂક થાય તો દેશ ફરીથી ગુલામ બની જાય એવી પરિસ્થિતિ છે. તો આવા આપણા દેશના જવાનોને એને ન્યાય માટે હું આજે જ્યાં સુધી એને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસમાં આજે છાવણી ખાતે બેઠો છું. આજે અમે માનનીય મુખ્યમંત્રી આજે અમે ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા સાહેબની સાથે ભાવિ શિક્ષકો, ચિત્ર, સંગીત, વ્યાયામના તમામ શિક્ષકો અહીંયા ઉપસ્થિત છીએ અને માજી સૈનિકોનું જે આંદોલન છે અને જે એમની રજૂઆત છે બિલકુલ યોગ્ય જ છે અને એમને ચોક્કસ ન્યાય મળવો જ જોઈએ. અને આજે જે એમની રેલી હતી અને એમાં જે પોલીસ તંત્ર દ્વારા એમને ધરપકડ કરવામાં આવી છે તે એ બિલકુલ ખોટી વાત છે અને એમને ન્યાય મળવો જોઈએ. અને જ્યાં સુધી એમને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી અમે તમામ શિક્ષકો અહીંયા ઉપવાસ ઉપર બેસીશું અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ અહીંયા અનશન આંદોલન ઉપર રોજ બેસીશું. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.